મેં તો રાખડી આજે બાંધવાના જ, મને કે ના કાલે. મારા ભાઈને તો મુહૂર્ત જોઈને બંધાય ને, 1:32 પછી મુહૂર્ત હારું. મેં તો કેવું પડે ભાઈ. એટલે જે ખરેખર પુષ્ટિ માર્ગને પચાવે છે ને, એને લૌકિક સંબંધો હોય કે ના હોય કાંઈ ફેર નથી પડતો. એ સમજે સંબંધો બધા સ્વાર્થના છે. ઓલો એક સંત આમ પસાર થતા હતા તો એક ઘરમાંથી રોવાનો અવાજ આવતો હતો. સંતનું હૃદય એકદમ કોમળ, ડેલી ખખડાવી. અંદર ગયા, કેમ બધા રોજ? માં કે મારો દીકરો વયો ગયો દુનિયા છોડીને, પત્ની કે મારો પતિ જતો રહ્યો, પુત્ર કે મારા પિતા જતા રહ્યા, બેન કે મારો ભાઈ ગયો, ભાભી કે મારો દેર ગયો, કાકી કે મારો ભત્રીજો ગયો, માસી કે મારો ભાણિયો. સંત મહાત્મા કેમ કેવા હતા? મોટા મોટા કાન ને, અણિયાળું નાક ને, સુંદર આંખો ને, વાળ તો એવા સરસ, હસતો મુખારવિંદ. એ કે આ છે એ કે આ એ જ. તો તમે જ કહો દુનિયા છોડીને વયો ગયો, આ રહ્યો ઓલું સબ પડ્યું હતું. તો આ તો છે, કેમ તમે કહો દુનિયા છોડીને વયો ગયો? તો હું કામ રોવો છો? એ કે મરી ગયા. મરી એટલે ગયા એમ? તો આ તો ગયા નથી, અહીંયા છે, કેમ રોવો છો? ચર્ચા બહુ કરી એમણે. તારા પિતા હતા એ આ છે? હા. તમારો દીકરો હતો એ આ જ? હા. તમારો પતિ હતો એ આ જ? હા. તો રોવો છો કેમ? અને નીચે કેમ હુવડાવ્યા? આવો મોટો બંગલો, આવું તમારું સૈયા મંદિર, હા હા હા, ઉપર ઉપર પલંગ ઉપર. એ મરી ગયા છે, મહાત્મા સમજતા નથી. નો હુવડાવાય નીચે, ઉપર. એ કે મરી ગયા એટલે હું? ખોટા સંત બેના આ કેસરિયા કાઢો. કેમ? મરી ગયા એટલે દુનિયામાંથી ગયા. તો દુનિયામાં તો છે આ. અડધો કલાક ચર્ચા કરી. ઓલા કે હવે જાઓ, અમને તમારી ભાષા નથી. અમને કે મારે એ જ કહેવું છે, આપણા બધાના સંબંધ શરીર સાથે છે. શરીરને ઓળખીએ છીએ, પણ આપણો સંબંધ આત્મા સાથે, એનો આત્મા પરમાત્મામાં ભળી ગયો. આત્માને કોઈએ જોયો નથી. હવે સંબંધ શરીરનો પૂરો થયો. કેવા સ્વાર્થી આપણે! જે પત્ની 3 મણની તળાઈમાં પતિયારે સૂતી હતી, હવે કે અડાઈ નહીં, નીચે. ક્યાં ગયો બેન તારો પતિ? જેમાં મોઢામાંથી કોળીઓ કાઢીને ખવડાવતી હતી, એ કે છેલ્લો ઓલો પાણીમાં લાડવો બનાવજો, ઘી નહીં હો. અરર, ક્યાં ગયો માં તારો દીકરો? ક્યાં ગયો? જે દીકરો બાપા માટે 50,000ની ગિફ્ટ લાવ્યો હતો, મારા પપ્પા આ શું પહેરાયું તાર પપ્પાને? તે ક્યાં ગયો તારો ઓલો 50,000ની ગિફ્ટ? બસ સંબંધ પૂરો. સ્મશાનમાં એક વાક્ય બહાર લખ્યું હોય છે, આ સ્મશાનને ભૂલતા નહીં. તમે લાઈનમાં જ છો, તમે લાઈનમાં છો, તમારે અહીંયા જ આવવાનું છે. અને છતાંય આવીને નાઈને ખંખેર્યું, સ્મશાન વૈરાગ્ય પૂરો.
આરે સંસારિયાનું સુખ નથી સારું, જ્યાં જ્યાં જોઉં ત્યાં તારું ને મારું. એ વાલમાં હાથ પકડીને લઈ જાય, વાલા મારું મનડું મૂંઝાય છે, વાલા તું કરજે વાર, વાલા મારું મનડું મૂંઝાય છે. આ બધુંય સમજીએ. નીચે હુડાવી દે પછી ખબર છે શું પહેરાવે છે શું. અરે ઓલા હાથમાં એક ચાંદી ઉપર સોનાનો ગ્લેટ ચડાવેલી બંગડી હોય ને તો ઓલા સોની કાપી લે, કારણ કે મરી જાય એટલે હોજા ચડી જાય ને. આ કાઢી લ્યો બસ. ઓલી હીરાની બંગડી માટે થઈને ઝઘડતી હતી વરાટે, આ કાપી લીધી બેન. જેને એક હીરલો લાધી ગયો ને, જળ જમુનાના ઝીલતાન તૂટ્યો નવસરો હાર, હીરલો લાગ્યો હાથને પ્રગટ્યા પ્રભુ પ્રમાણ. ભલે મારો હાર તૂટી ગયો પણ મને હીરલો લાધી ગયો. તો જો સંસારમાં આવ્યા પછી 84 લાખ યોનિમાં ફર્યા પછી જો તમને પ્રભુ મળી ગયા, વલ્લભે તમારા પર પધરાવી દીધા, પછી તમારે કોઈ હીરો શોધવાની જરૂર નથી મારા વાલા. એ હીરો તમને લાધી ગયો છે, હવે બધું છોડી દો એના ઉપર. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. બને એટલા સારા કાર્યો, બને એટલા ભગવત નામ. ઘણા એમ કે અમને માનવ સેવા બહુ ગમે, અમને આમાં વેસ્ટ ઓફ ટાઈમ લાગે. માનવ બનાવ્યો કોણે? જેણે બનાવ્યું એ આપણા ઘરે બિરાજે છે, તો એણે બધાને કામ સોંપી દીધા છે. તમે ઓફિસમાં, હું પોસ્ટમાં હતી તો હું પોસ્ટ માસ્ટર, પૈસાનું કામ કરે મારો ટ્રેઝરર, રજિસ્ટર બુક કરે મારો રજિસ્ટર ક્લાર્ક, મની ઓર્ડર એક્સેપ્ટ કરે એ મારો મની ઓર્ડર ક્લાર્ક, બેંકનું કરે એ મારો સેવિંગ્સ બેંક એકાઉન્ટ ક્લાર્ક, ટિકિટ વેચે એ મારો સ્ટેમ્પ વેન્ડર, પોસ્ટ ડિલિવર કરવા જાય પોસ્ટમેન. તો પ્રભુએ બધાને કામ સોંપ્યા છે. તો આપણે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે, તો આપણને કીધું તારે બીજું કાંઈ નહીં કરવાનું, બાકી બધું હું મેનેજ કરી લઈશ. તારે મારી સેવા કરવાની, તારે મને પ્રેમ કરવાનો, તારે મારી પાસે રહેવાનું, તારે મારું ધ્યાન. એ ત્રિલોકનો નાથ, આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળો આપણને શું, તારે મારું ધ્યાન રાખવાનું, મને ભૂખ લાગે તો ખવડાવવાનું, સવારમાં નવડાવવાનો, મને ઊંઘ આવે તો પોઢાડવાનો, તારે મારું ધ્યાન રાખવાનું. આવો સરળ કયો ભગવાન છે મારા વાલા? આટલી કટોરી માખણ ધરો તોય રાજી, અને આટલીમાં ધરો તોય રાજી. આવો ભગવાન જોયો જ ક્યાંય? તોય અમારે ઠાકોરજી પુશ કરાવવા નથી. ઘણા તેવા બાના કાઢે, એટલે બેન આ વખતે વ્રજમાં જાય ને એટલે આવીને ઠાકોરજી પુષ્ટ કરાવી લો. મેં તો પોસ્ટ કરાવી લ્યો, પછી વ્રજમાં ભેગા લઈ જાજો. તમને બતાવે ને, જો માં અહીંયા મેં દાણ વાગ્યું હતું, માં અહીંયા હું હોળી ખેલતો હતો, માં અહીંયા ગિરિરાજ ઉપર ચડી અને ઓલા મોર ટવકા કરતા ને કળા કરતા ને, તો હું એની પાસે શીખતો ને હું કળા કરતો ને ટવકા. હાલમાં તને બીજું બતાવું. ના ના, એ તમારી વાત સાચી, પણ આવીને
મેં તમને 500% ખાતરી જ નહીં કે આપણે આવીને જીવતા જ રહેવાના છે. રોજ યુધિષ્ઠિર રાજા સાંજે સંધ્યા ટાઈમે દાન આપે, રોજે રાજા થયા પછી. અને બ્રાહ્મણો ને પુરોહિતો ને પંડિતો ને શાસ્ત્રીઓને સંધ્યા ટાણું પૂરું થાય, યુધિષ્ઠિર રાજા ઘરમાં જાય. એકવાર અમાસ હતી કે પૂનમ હતી, યુધિષ્ઠિર રાજા દાન દેતા હતા. સંધ્યા પૂરી થઈ, હાલો ભીમ અર્જુન બધું અંદર લઈ લ્યો. ત્યાં છેલ્લો બ્રાહ્મણ આવ્યો, હવે બધું અંદર મૂકી દીધું હતું. યુધિષ્ઠિર રાજા બધું જલ લઈને અંદર જતા હતા. એ હું રહી ગયો, રસ્તામાં મારું મોડું થઈ ગયું, કાંઠો વાગ્યો તો હું રહી ગયો, મને આપો. એ કે હવે કાલે, હવે આજે નહીં. ભીમ નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને કૃત્ય કરવા માંડ્યો ને અર્જુન ને બધાય. એ કે કાં ગાંડા થઈ ગયા શું કરો છો? એ કે આજ તો મોટો મનોરથ કરવાનો ભાઈ. એ કે કાં? એ કે તમે તો લખી દીધું કાલ સુધી તમે જીવતા જ રહેવાના છો, તમે તો કાળને જીતી લીધો. વાહ ભાઈ વાહ, મારા ભાઈ કાળને જીતી લીધો, વાહ મારા ભાઈએ તો સમયને જીતી લીધો, આ તો પ્રભુથી મોટા. યુધિષ્ઠિર પાછા આવ્યા. એ બ્રાહ્મણ દેવતા આવો આવો આવો, લઈને જાઓ દાન. યુધિષ્ઠિરને જો કાળને નથી જીતા તો ઘણા પાછા મને એમ કહો, એટલે બેન મારી દીકરીને 21 વર્ષ થયા ને, 2-3 વર્ષમાં થઈ જાય ને પછી મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પછી કે સુવાવડ આવી, પછી કે દીકરાનું કર્યું, હવે દીકરા નાનો ટેણીયો. પછી ઠાકોરજી કે હાલો હવે આવી ગયો લેવા, પણ હું નહીં લઈ જાઓ, હું સ્પર્શે ન કરું. વલ્લભ કે આપણે લેવા નહીં તર દેવા, જેને લઈ જાવ એ લઈ જાય. જે બધાય ના હોય ને એ કોઈના ન હોય, એકના હોય ને. ઘણા એમ કે અમારે બહુ મોટી ઓળખાણ, અમને બધાય ઓળખે. પછી કાંઈ થાય ને, હવે બધાની પાસે જાય ને એટલે કે તમારે તો આની યાર સારી ઓળખાણ છે, એનું હાલે, મારું ન હાલે. ઓલા પાસે જાય, આ તમારે આટલી મોટી ઓળખાણ નાના માણસ પાસે આવ્યા. પણ એક જ જ્યારે ઓળખાણ હોય ને, ઓલા કે યાર તમારું કામ કર્યા વિના મારે હાલે. 10 જગ્યાએ 100 ફૂટ ખોદો ને મારા વાલા તો કૂવામાં પાણી ન નીકળે. એક જગ્યાએ 1000 ફૂટ ખોદો ને તો પાણી નીકળ્યા વિનાનું રે નહીં. હવે આપણે નક્કી કરવાનું છે કે અન્યાશ્રય કરવો કે ના કરવો. એક નાની વાત રહી ગઈ, જોકે મોડું થશે, આજ મહેમાન આવવાના જમવા, કાલે હમણાં આવી જશું. જેવા કર્મો કરો ને એવું ફળ મળે. એનો દાખલો આપ્યો, જે સારા કર્મો કરશો સારું ફળ મળશે, ખોટા કર્મો કરશો ખોટું. એક રાજા હતો, એના 3 અંગત સચિવ. રાજા બધી વાત એને કરે, શસ્ત્રની, શાસ્ત્રની, દાનની, પ્રજાની, ટેક્સની, કુંવરની. આ 3 એટલે એનો એકો દોડીને તીડી પાકા. હવે રાજાને એમ થયું કે આ 3ની પરીક્ષા કરી જો કે આમાં શ્રેષ્ઠ મને કોણ પ્રેમ કરે છે. એટલે રાજાએ એકવાર સાંજે એનો દરબાર ભરાયો હતો, વિખેરાયો. એટલે 3એ કીધું કાંઈ કામ? એ કે હા. એ કે આપણો બગીચો છે ને, એ કે હા રાજા સાહેબ. એમાં 3એ એક મોટા મોટા કોથળા વીણેલા, પાકા, સરસ, સુંદર, મીઠા, મારે લાયક જે ફળ હોય ને એ લઈ આવો.
કોથળો અહીંથી લઈ જાઓ. રેશમી કોથળા આપ્યા. એ કે પછી અહીં મૂકી દેજો ને. મારે કામ ન આવે તો કાંઈ નહીં.